જ્યારે એકધારા લીલા શાકભાજી અને કઠોળ ખાઈને કંટાળા હોય ને ત્યારે આ ટમેટાની ચટણી બનાવીને જુઓ, ઘરમાં બધાની ફેવરિટ થઈ જશે। તો એના માટે 4 થી 5 ટમેટા લઈ વચ્ચેથી કટ કરી 2 ભાગ કરી લઈશું। હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરી એમાં ફાડા કરેલા ટમેટા મૂકી દઈશું અને થોડી લસણની કળી નાખી ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ મીડિયમ ગેસ પર શેકી લઈશું। હવે ટમેટા એક બાજુ શેકાઈ જાય એટલે ટમેટાને પલટાવીને બીજી સાઈડ પણ ઢાંકણ ઢાંકીને શેકી લઈશું। હવે ટમેટા બે સાઈડથી સરસ શેકાઈ જાય એટલે ટમેટાની છાલ કાઢી એક વાસણમાં લઈ લઈશું। હવે મેશરની મદદથી ટમેટા અને લસણને મેશ કરી લઈશું। હવે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું લીલું મરચું, થોડા ઝીણા સમારેલા ધાણા નાખી મિક્સ કરી લઈશું। હવે એ જ કડાઈમાં થોડું તેલ લઈ ગરમ કરી ચપટી રાઈ, જીરું, એક સૂકું લાલ મરચું, થોડા લીમડાના પાન, ચપટી હિંગ નાખી મિક્સ કરી સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને ચપટી હળદર નાખી થોડીવાર મસાલાને સાતળી લઈશું। હવે મસાલા સતળાઈ જાય એટલે વઘારને ટમેટાની પ્યુરીમાં નાખી મિક્સ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખી સરખાઈથી મિક્સ કરી દઈશું અને તૈયાર છે ટમેટાની વઘારવાળી ચટણી। જો એકવાર આ ટમેટાની ચટણી બનાવીને ખાઈ લેશો ને તો વારંવાર બનાવીને ખાશો। અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।